માલકમંડલો વળી ધર્યો, સત્શાસ્ત્રનો ગુટકો, શાળીગ્રામ તથા સુપાત્ર જમવા, પાસે ન પૈસો ટકો, પાણી ગાલણ વસ્ત્ર કો પીન તથા, બીજું બહિર વાસ છે, કુવેથી જળ કાઢવા સૂતરની દોરી હરી પાસ છે. ઓમ શ્રી અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. સ્વામિનારાયણ ભગવાનની જય. હવે મહારાજ માનસ પતનથી નીકળી ગયા છે આગળ. કહે અભેસિંહ અહો મુનીશ, કહો કથા સ્નેહ ધરી સુણીશ, તમારી વાણી અતિ મિષ્ટ લાગે, ઈસા સુણ્યાની ઉપજે યથાગે. વર્ણી કહે ભૂપતિ ધન્ય ધન્ય, ભક્તિ તમારી નિરખે અનન્ય. શ્રદ્ધા ઘણી કૃષ્ણ કથા સુણ્યાની, સુરુતિ દીઠી વળી તે પૂછ્યાની. અભેસી રાજા વર્ણીને કહે છે કે તમારી મુખથી ભગવાનની જે હું કથા સાંભળું છું ને મને બહુ સારી લાગે છે, અને આપણે પણ એના મુખથી સાંભળવી છે. આ સચ્ચિદાનંદ વર્ણી કથા કરે છે, આપણે બધાને અભેસી રાજા બની જવાનું છે. હા, પછી વર્ણી અભેસી રાજાના કે ધન્ય છે ભૂપતિ તમને પણ. કેમ કે જેને ભગવાનની કથા ગમે છે એને ધન્ય છે એમ. કેમાં નીચે લેવું પડે. હવે કથા સાંભળવામાં ઋષિઓ એ વિશે વાત આવે છે. કથા સુણે તે કહી આદિ ભક્તિ, તેથી વધે છે નવદાની વિક્તિ. હતા જનો જે જગમાં કુકર્મી, કથા સુણ્યાથી જ થયા સુધર્મી. અસિત્યાનંદ વર્ણી અભેસી રાજાને કહે છે કે કથા સાંભળવાથી બીજી નવધા ભક્તિ છે ને એ આવે છે. એક શ્રવણ ભક્તિ જો મુખ્ય હોય તો પાછળની બીજી જે 8 ભક્તિ છે ને એ બધી આવી જાય છે. કારણ કે કથાથી જ આપણે ભગવાનનું સેવાનું, પછી જે 9 પ્રકારની ભગવાનના ફૂલહાર કરવા, એના થાળ કરવા, સંદન સરસી પૂજા કરવી, આદિક 9 પ્રકારની ભક્તિ છે. ક્યાંથી આવે તો કે કથા સુણવાથી આવે છે. એટલે એમ કીધું કે કથા સુણે તે કહી આદિ ભક્તિ. આદિ એટલે અનાદિ, એટલે બધાથી મોટી ભક્તિ છે એમ. અને એનાથી જ આ નવધા ભક્તિની વિકતિ થાય. અને કથા સાંભળવાથી જ જે જગતની અંદર કુકર્મી લોકો હતા એ બધા ધર્મિષ્ઠ થયા છે ને ધર્મવાન થયા છે. મહારાજ વખતે જે થયા કાઠીઓ અથવા જે અધર્મીઓ હતા, આ પગી લોકો બધા, આ બધા કથા સાંભળી મુક્તાન સ્વામીનો સમાગમ થયો. પછી મહારાજ મળ્યા, પછી સંતો પાસેથી કથા સાંભળી, ભગવાનના મુક્તિ સાંભળી, અને એમ કરતાં કરતાં એ ધર્મવાન બન્યા છે. પણ આ કથાથી થયા છે. એટલે કથાનું અંગ ખાસ રાખવું એમ. અને મહારાજે પણ વચનામૃતમાંથી કીધું કે કથા વાર્તામાં જેવું મન નિર્વાસનિક થાય છે એવું બીજે થતું હોય છે નહીં થાય. કારણ કે આ ખાસ સંકલ્પ વિકલ્પ છે ને એ સમી જાય છે. રજોગુણ તમોગુણ વર્તતા હોય ને આપણે જો ધ્યાન કરવા બેસી ધ્યાન ન થાય. મારી પાછી ઓલું
ઉખળે, ઓલું તાજું પાણી આચરી ગયું હોય, કળ નીચે બેસી ગયો હોય અને એમાં જો કાંઈક થોડોક પથરો પડે ને કેમ બધું ઉખળે, અંતકરણની સામે દ્રષ્ટિ કરે તો બધું ઉખળે. અને જો ભગવાનની કથા વાર્તા થતી હોય અને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહેતી હોય તો એ સહેજે સહેજે વૃત્તિ રહે, સંકલ્પ ન થાય. કથાના આકારે વૃત્તિ કરી નાખો, ભગવાન જાય છે એની પાછળ 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 જાય, એ બેઠા હોય ત્યાં પડખે બેસી જવું, એ વાત કરતા હોય તો આપણે સાંભળવી. એટલે સહેજે સહેજે વૃત્તિ મનની છે તે સ્થિર થાય, અંતકરણ સ્થિર થઈ જાય અને પછી વૃત્તિ રાખીને ભગવાનની મૂર્તિ ધારે તો થોડુંક શાંતિ થાય. અને બધાય જે મુમુક્ષુ હોય ને, અખતરો કરજો કે કથામાં જેવી શાંતિ થાય ને એવી બીજામાં નહીં થાય. એકલા એકલા બેઠા બેઠા ધ્યાન કરતા હશું, માળા ફેરવતા હશું તો અંતકરણ જેટલું એનાથી શાંત નહીં થાય ને એટલું કથા વાર્તાથી થાય. પછી કથા વાર્તા સાંભળીને એ જ કરવાનું છે, જગતમાંથી વૃત્તિ પાછી વાળી અને ભગવાનમાં જોડવાની છે. કથા સાંભળીને પાછું કરવાનું તો એ જ છે. કથા સાંભળ્યા પછી પાછું એનું મનન નિધિધ્યાસ કરવો એમ. કદાચ આ આપણે સાંભળીએ છીએ અને પછી પાછી ઓલામાં આવે ને તો એકવાર ફરીને સાંભળી લેવી. એટલે શું કામ કે રિપીટ થઈ જાય, સંભાળાઈ જાય એટલે આપણે આખી કથા યાદ રહી જાય. આ તો આમ આવે ન આવે ને તોય પણ આથી રસ્તે જતા હોય ને તોય કે ભાઈ આજ કથામાં હું આવ્યું હતું, મહારાજ ક્યાં ક્યાં ગયા હતા, મહારાજે શું શું કાર્ય કર્યું, કોને મળ્યા, હું વાત કરી, આ બધું જો યાદ કરે તો આપણે કથા છે એ રિપીટ થઈ જાય અને એના જેટલા ભગવાનના સંકલ્પ થાય એટલા જગતના ઓછા થવાના છે. કોઈ કીર્તનની કડીઓ પાકી કરે, કોઈ કાવ્યની કડીઓ પાકી કરે, ભક્ત ચિંતામણીના પ્રકરણો પાકા કરે, વચનામૃત પાકા કરે, કંઠસ્થ કરે તો જેટલા એના સંકલ્પ થવાના એટલા તો જગતના ઓછા થવાના ને. પાકું કરવું હોય તો એમાં વૃત્તિ રાખવી પડે, એનું મનન કરવું પડે, નિધિધ્યાસ કરવો પડે. તો એમાં જેટલી મનની વૃત્તિ લાગે એટલા જગતના ઓટોમેટિક ઓછા થવાના, થઈ જ જાય, કરવા ન પડે. અને આમ ટાળવા જાય ને તો એ ટાળ્યા ન ટળે. આ જ એક વસ્તુ એવી છે, ભગવાનના લીલા ચરિત્ર એ ગાયા કરે ને સંભાળ્યા કરે તો સહેજે સહેજે જગતમાંથી વૃત્તિ પાછી વળે અને જગતના સંકલ્પ બંધ થાય. બાકી આમ કરીને જાય તો એ ન થાય. એ તો પાપણે કરીને સમુદ્ર ઉલેસો ને એવું છે, મનને જે વશ કરવું એ ભગવાનના ચરિત્ર વિનાનું એમ. એટલે કીધું ભગવાનની કથા સાંભળવાથી જે પાપિષ્ટ જનો હતા, અધર્મી જનો હતા એ પણ ધર્મવાન બની ગયા છે. શરીરનો મેલ જળેથી જાય, કથા સુણ્યાથી મન શુદ્ધ થાય. હરિ કથા જે ન સુણે જકાને, તેને હરિનું નવ થાય જ્ઞાન. કથા સાંભળ્યા જેમ જળથી સ્નાન કરવાથી શરીરનો મેલ જાય છે, એમ કથા સાંભળવાથી મનનો મેલ જાય છે. અને કથા સાંભળ્યા વગર ભગવાનનું જ્ઞાન થતું નથી. દીઠી અમે ઉત્તમ એક દેવી, તેની દિશે રીત નવાય જેવી. આહાર તે કાન વડે કરે છે, તો પુષ્ટિ પામે નહીં તો મરે છે. હું દ્રષ્ટાંત આપ્યું. હા, એક એવી અમે દેવી જોઈ. કોણ કહે છે? સીતાનંદ વર્ણી અભેસી રાજાને કે એક એવી અમે દેવી જોઈ તો એ નવાઈ જેવી છે. કેમ? એ બધા તો મુખેથી આહાર કરે ને, આ દેવી એવી છે કે કાનથી આહાર કરે છે. હા, અને જો એ આહાર એને ન મળે તો આહાર મળે તો પુષ્ટ થાય અને ન મળે તો એ મૃત્યુ પામી જાય છે. હા, તો પુષ્ટ આહાર તે કાન વડે કરે છે તો પુષ્ટિ પામે, નહીં તો મરે છે. જો આહાર એને મળે તો પુષ્ટિ થાય, નકર મરે. જેમ આ શરીર ચલાવવા માટે આપણે અન્ન અને જળ જોઈએ, એ ન હોય તો શરીર છે એનો નાશ થઈ જાય એમ. એવી જ રીતે આ જે શ્રવણ ભક્તિ છે એનું કામ એવું છે. આ શ્રવણ દેવી એવી છે કે એનો આહાર જો એને મળે ને તો એ જીવતી રહે. જો કથા ધીમે ધીમે વહી જાય તો વાય બધું ધીમે ધીમે નાશ પામી જાય. અને યથા જીવ થકી જીવાય, ભક્તિ તણુ જીવન કે કથાય. જે અન્ન છોડે નહીં તે નિયાશ, કથા તજે ભક્તિ થશે વિનાશ. જીવવા માટે જેમ અન્ન જરૂરી છે એમ ભક્તિ રાખવા માટે કથા જરૂરી છે. અને જો આ ન બને તો ધીમે ધીમે કરતાં એને બધું વિનાશ થઈ જાય છે. ભગવાનની ભક્તિ છે એનો નાશ થઈ જાય છે. તજે જો કથા તો ભક્તિ છે એનો વિનાશ થઈ જાય છે. ધીરે ધીરે ભગવાનમાંથી રુચિ આપણને ઘટતી જાય. કથા છે એ જ આપણને ભગવાનમાં પ્રેમ કરાવે છે.
પ્રાણી પીએ છે પ્રતિદિન પાણી, તો એ અરુચિ ઉપજે ન જાણી. કથા સુણે એક જ વાર, ન ભક્ત પામે અરુચિ લગાર. શું કહે છે કે પ્રાણી, કોઈ પણ જીવ પ્રાણી માત્ર વારે વારે 2 કલાક 5 કલાક જેને જેવો સમય એ પ્રમાણે એ પાણી પીવે છે, કાયમિક પાણી પીવે છે, દિવસમાં 10 વાર પીતા હોય, તેમ છતાં એની અરુચિ થતી નથી. એવી રીતે ભગવાનની જે કથા છે એ વારંવાર સાંભળે તેમ છતાં અરુચિ લગાર થતી નથી. સમીપ આવે મરવાનું જ્યારે, ધીમે ધીમે આનત જાય ત્યારે, સત્સંગમાંથી પડવાનું થાય, ધીમે ધીમે કૃષ્ણ કથા તજાય. જ્યારે માણસનું મોત નજીક આવવાનું હોય ત્યારે ધીમે ધીમે અન્ન મુકાઈ જાય છે. પહેલાં થોડું થોડું લેવાય, પછી જ્યુસ લેવાય, એમ કરતાં કરતાં એ બંધ થાય, પછી ધીમે ધીમે 2 ચમચી પાણી પીવાય. એટલે એમ સમજી લેવાનું કે આને અન્ન છૂટ્યું એટલે આનું મૃત્યુ હવે નજીક આવ્યું છે. એમ જેને ભગવાનની કથા વાર્તાનું અંગ છૂટ્યું ને કથા વાર્તા સાંભળવામાં અરુચિ મંડી થવા, એટલે એમ માનવાનું કે હવે આપણે ધીમે ધીમે સત્સંગમાંથી પડવાનું થઈ ગયું. તિલક સાંડલો શિખા રે, બધું ઉપરનો આટા ટોપ રે, પણ માય બધું ખોખલું થઈ જાય. જેને કથા કેરું અજીર્ણ થાશે, કથા સુણ્યાથી રુચિ ઉઠી જાશે. આળસ આવે સુણતા લગાર, તો જાણવું અંગ થયો વિકાર. જો કથાનું જેને અજીર્ણ થાય, કથા સાંભળ્યાનું અજીર્ણ થાય એટલે શું રવિ? અજીર્ણ એટલે શું? એ શબ્દ જયસુખભાઈ તમારે નાથાણી સાહેબ નહીં, ભનુ દાદા હે ઓછું, એટલે કથા વાર્તાનું ઓછું, બરાબર. પછી તમારું આમ થોડોક મળતો તમારો ઉત્તર આવ્યો, અતુલ વગર તમે કહો. હજી તમારે શું કેવું જગદીશ વગર એમાં? હા, પચે નહીં. અજીર્ણ એટલે પચવું નહીં, ખાઈને આપણને પચે નહીં તો શું કામનું? જેને કથા ન પચે એની વાત છે. આપણે કદાચ સારા ભોજન ગમે એવા જેમાં મન ભાવતા, જેમાં મિષ્ટ 56 પ્રકારના, પણ જો એ પચે નહીં, અજીર્ણ થઈ જાય, પચે નહીં, તો એ ભોજન કાંઈ કામના નથી. એમ ભગવાનની કથા છે એ જેને અજીર્ણ થઈ જાય, જેને કથા કેરું અજીર્ણ થાય છે, એટલે કથા જેને પચે નહીં તો કથા સુણ્યાની રુચિ ઉઠી જાય છે, પછી એને સાંભળવાનું મન થાય નહીં. આળસ આવે સુણતા લગાર, તો જાણવું અંગ થયો વિકાર. કથા ભગવાનની સાંભળવામાં જો આળસ ચડે આપણને, તો પછી વિકાર છે એમ માનું કે આપણા અંગની અંદર હવે આ વિકાર થયો છે એક પ્રકારનો. એમ શ્રીમુખ વાક્ય અમૃત કહ્યું છે, તે વાક્ય મારી સ્મૃતિમાં રહ્યું છે. જેને કથા અંતરમાં ન ભાવે, નહીં જ તેમાં ગુણ શ્રેષ્ઠ આવે. આમાં કડીમાં શું કીધું સંભળાણું હોય તો હું પૂછી આમ પાછો વિવરણ કરી તો ખ્યાલ આવી જાય, એમને ખ્યાલ આવી જાય તો ફરી વાર એકવાર વાંચું છું. હા, શ્રીમુખે વાક્ય અમૃત કહ્યું છે, તે વાક્ય મારી સ્મૃતિમાં રહ્યું છે. જેને કથા અંતરમાં ન ભાવે, નહીં જ તેમાં ગુણ શ્રેષ્ઠ આવે. આમાં શું કહેવા માંગ્યું? કથા જેને ન ભાવે એનામાં ગુણ આવે જ નહીં. એ તો બરાબર છે, પણ એની આગળનું શ્રીમુખે વાક્ય કહ્યું છે એ મારી સ્મૃતિમાં, મહારાજ વચનામૃતની અંદર બોલ્યા ને, જેને કથા વાર્તાનું અંગ નહીં એની કોઈની એમ અટકળ માંડવી છે કે એમાં કોઈ દિવસ રૂડા ગુણ આવશે નહીં. એટલે આ વર્ણી એમ કહે છે કે આ વાક્ય મેં મુખોન મુખ સાંભળેલું છે અને એ મારી સ્મૃતિમાં, એટલે અત્યારે મને યાદ છે. હા, નહીં જ ગુણ તેમાં શ્રેષ્ઠ આવે. જો શું કે જેને કથામાં જેને કથા અંતરમાં ન ભાવે, નહીં જ તેમાં ગુણ શ્રેષ્ઠ આવે. વચનામૃતની અંદર મહારાજ બોલ્યા, જેને કથા વાર્તાનું અંગ નહીં એની કોઈની એમ અટકળ માંડવી છે કે એમાં કોઈ દિવસ રૂડા ગુણ નહીં આવે. એ વાક્યના અનુસંધાને આ અહીંયા કડી લખી છે.
કીધું ને, શ્રી મુખ્ય વાક્યામૃત, જે ભગવાનનું વાક્ય રૂપી અમૃત મેં મારા કાનો કાન સાંભળ્યું, પાછું એ મારી સ્મૃતિમાં રહ્યું છે, મને યાદ રહી ગયું છે એમ. સતસંગનો કૃષ્ણ કથા જપાયો, જોતે કદાપી ન બળો જણાયો. સતસંગ રૂપી શુભ તો હવેલી, પડી જવાની ગણવી જવેલી. સત્સંગનો પાયો કયો છે? તો કે કથા છે, એ જ સત્સંગનો પાયો છે. કથા છે તો સત્સંગ જેમ છે એમ અડીખમ ઊભો રહી શકશે, પણ પુષ્ટિ કરે, બધા સર્વ અંગની પુષ્ટિ કરે. અને જો તે કદાપી નબળો જણાયો તો સત્સંગ રૂપી શુભ હવેલી પડી જવાની. ગમે એવું કદાચ 21 માળનું હાઈરાઇઝ બનાવ્યું હોય, પણ એના આર્કિટેક્ટ પ્લાન પ્રમાણે મજબૂત પાયા ન કર્યા હોય, ડોબરા ખોદીને, તો ઉપર બધું કદાચ ગમે એટલું ફર્નિચર કરીને સારું કરે, પણ એ વહેલી મોડી પડી જવાની. એમ સત્સંગ રૂપી હવેલી છે એ ભગવાનની કથા રૂપી પાયો જો મજબૂત હોય તો સત્સંગ રૂપી હવેલી વધે ને રહે, નકર પડી જાય છે. આહારનો ભાવ જણાય જેને, થશે શરીર અતિ પુષ્ટ એને. ભાસે કથા ઉપર ઉગ્ર ભાવ, સતસંગનો અંગ થશે સડાવ. શું કહે છે કે આહાર, જેને ભોજનમાં વધારે રુચિ હશે એનું શરીર પુષ્ટ થાય, એ દ્રષ્ટાંત આપ્યું. અને થશે શરીર અતિ પુષ્ટ. પછી ભાસે કથા ઉપર ઉગ્ર ભાવ, સત્સંગનો અંગ થશે એને સડાવ. જેમ સારું સારું ખાવાથી શરીર પુષ્ટ થાય છે, એમ સત્સંગને કથા વાર્તામાં જેને ઉગ્રતા હશે એટલે તીવ્રતા હશે, હા, તો એના સત્સંગમાં દિવસે દિવસે રંગનો સડાવ થશે એમ કહે છે. કથા વિશે જો રુચિ છે તમારી, તેથી કહે છે મનવૃત્તિ મારી. સત્સંગ મધ્યે અતિ શ્રેષ્ઠ થાશો, ભક્તો વિશે મુખ્ય તમે મનાશો. એટલે અચિત્યાનંદ વર્ણી આ રાજાની કથા વાર્તા સાંભળવાની તીવ્રતા જોઈ, જિજ્ઞાસા જોઈ અને રાજી થઈ ગયા, અને કીધું કે તમારે જેવી રુચિ છે કથામાં, એ તમારી રુચિ જોઈને મારી મન વૃત્તિ છે. કારણ કે સામે જેવા જો રુચિ વાળો તો કહેવા વાળાને આમ પોટો આવે એમ. હા, ડાક વગાડવા વાળો સારો હોય તો કાંઈક ભૂવો હરખું ધૂણે, પણ હવે ડાકમાં કાંઈ વાગવાનું ન હોય તો ઓલાને પછી કેવો કોતાર આવે. હા, એવું છે બધું. હા, એટલે કહે છે રાજાને કે તમારે આવી રુચિ છે તો મારી મન વૃત્તિ છે એ આમ પ્રફુલ્લિત થઈ ગઈ છે, મને આમ મજા આવે છે એમ. અને હવે સત્સંગમાં તમે અતિ શ્રેષ્ઠ અને ભલા મુખ્ય ભક્ત ગણાશો, આવું કહે છે. સુણો ભોપાયા ભેસિંહ ભ્રાતા, કહું જય રામદાસની વાત. સગા સંબંધીમાં તેને સ્નેહ, તલ ભાર તૂટ્યો નહીં તે. માયાનું વિચિત્ર પણ કેવું છે. ખુદ ભગવાન રહ્યા, ઐશ્વર્યો બતાવ્યા, પણ બીજે ક્યાંય એને માહિક સુખમાં ક્યાંય પ્રીતિ નહોતી, બીજા સુખમાં. પણ માત પિતામાં સ્નેહ હતો. હજી પૈણ્યા તો નહોતા, નકર સ્ત્રીમાં વળી હોય, છોકરામાં હોય, પણ એના માત પિતા હતા. અને એ કેવો સ્નેહ હતો કે સદવાસના કહેવાય એવો, કે મારા માત પિતા, અને જો તમે ત્યાં નહીં આવો તો એ અંજળનો ત્યાગ કરો ને તમારા વિરહમાં ઝૂરી ઝૂરીને મરી જાય, આવો એને સ્નેહ હતો. ભગવાને સંબંધીનું બહુ ખંડન કર્યું, આત્માની બધી વાત કરી, પણ લેશ માત્ર, તલ માત્ર એમાંથી હેત તૂટ્યું નહીં. બધું મહારાજ કે એ બધું સારું, પણ પછી છેલ્લે પાછો શું પ્રશ્ન આવે ઊભો રહે, સિમરના વાણિયાની ઘોડે. મહારાજ બહુ દ્રવ્યનું ખંડન કર્યું, બહુ ખંડન કર્યું, પણ બધું હાસો એ કે પણ એ ધન મને એ ધન આપો. પાછા વળી મહારાજ પાછું ખંડન કરે, એ દ્રવ્યથી આમ થાય આમ થાય, આમાં બહુ વિસ્તાર સરસ છે, એ આવશે આગળ. ના વયો ગયો, જતો રહ્યો. એટલે કીધું, પણ છેલ્લે વાત આવીને ઊભી રહી. એમ જયરામદાસને પણ મહારાજ સંબંધીનું ખંડન કરે છતાં એમાંથી સ્નેહ તૂટતો નથી. દીધો હરિએ ઘણો ઉપદેશ, તોય ઓછો થયો નહીં લેશ. વારે વારે કહે પ્રભુ પાસ,
મારે ગામ સાલોય વિનાશ. બહુ ભગવાને ઉપદેશ આપ્યો, તેમ છતાંય લાગ્યો નહીં. પાછા હળે ફરે ને કે હાલો મારે ગામ. હા, ઓલું કે ને હઠ પકડી લીધી. છોકરાઓ નથી અમુક હઠ પકડી લેતા, પછી તમે એને ગમે એમ આપો, ગમે એ કરો, બસ જાવું એ જાવું, આમ કરવું એ કરવું. એમ જયરામ દાસે બધું મહારાજ સમજાવે, સંબંધીનું ખંડન કરે, ઐશ્વર્ય બતાવ્યા, પ્રતાપો. હા, આ માનસ પત્રમાં કેવું અસુરે ઢગલો કરી દીધો પથરાનો, ત્યાં જયરામદાસ હાજર જ હતા બે. હા, એ અને છતાંય ભગવાનને વાગ્યું નહીં. પછી યાર પછી જગન્નાથપુરીમાં 10,000નો ઘાણ વળાવી દીધો, મોહ ઉપજાયો હામાં. પછી સમાધિ કરાવીને અક્ષરધામમાં મોકલ્યા. આ બધું બતાવ્યું, તેમ છતાંય હજી પાછું બતાવ્યું એટલું જ નહીં, પાછો ઉપદેશ હોતે આપ્યો. હવે એ ઉપદેશ આપવાવાળા કે કોણ હતા? જેનાથી કોઈ પર તત્વ જ નથી. બીજા તો આપણે શું છે, કોઈ મારી જેવા કોઈ કહેતા હોય તો મારામાં જ રાગ ભીર્યો હોય એટલે બીજા ન ઉતરે, પણ આ તો પુરુષોત્તમ નારાયણ ઉપદેશ આપનારા. આપણે વૈરાગ ન હોય ને બીજાને વૈરાગની વાત કરી તો એ સામું શું વિચારે? આ બાયું છોકરા લઈને પીડ્યા છે કે આ આપણને શું ઉપદેશ દેતા છે, એવું થાય. પણ આ તો ઉપદેશના આપનારા કોણ હતા? પુરુષોત્તમ નારાયણ હતા. અને નકરો ઉપદેશ આવ્યું નહીં, બધું ઝલક હોતે બતાવી. એટલે જયંતિ વખત કણકોટ નથી કહેતા ઘણી વાર, એ કે કાંઈક મારે થોડુંક બતાવે ને તો થાય એમ, પણ આને તો ઝલક હોત બતાવી છતાંય. કારણ કે આ વસ્તુ કેવી છે, મહેનત વિનયની વસ્તુ એવી છે ને, એનો મહિમા આપણને ન જાગે. નહીં, આ ગમે રાખજો. આ એટલે કહેવાનું કે આવા ઉપદેશના આપનારા છે, છતાંય જો રહી જતી હોય તો આપણે તો કેટલી મહેનત કરવી પડે એમ કહેવાનું. જો આવા ઉપદેશના આપનારા હોય તો દેહના સંબંધીમાં પ્રીતિ રહી જતી હોય તો આપણે ટાળવા, દેહના સંબંધીમાંથી પ્રીતિ ટાળવા આપણે કેટલો રાત્રિ દિવસ ઊંઘ ન આવી પડે એવું તીવ્રતા જાગે ને ત્યારે આ થાય, એવું છે. પછી વારે વારે ઉપદેશ આપે છે, પણ હરે ફરે શું કહે કે પ્રભુ મારે ઘેર પધારો, બસ છેલ્લે પાછું એ આવીને ઊભું રહે. કરો ત્યાં જ નિવાસ સદાય, મારા સંબંધી તમને સહાય. મને મોકલો છે એમ કહે, પાછો આવજે કૃષ્ણને લઈ. હા, મારા સંબંધી વાટ જોવે છે, મને તમને લેવા માટે મોકલ્યો છે, અને મને એમ કીધું તું કૃષ્ણને લઈને જ પાછો આવજે. હા, એમને ના આવીશ તો મહારાજ પાસે એને જવા જ નહીં દે. હા, એને વસંત પાળવા, એને માતા પિતાનું વસંત તો પડાવવું જ પડે ને. જો કૃષ્ણ આવે તો આવજે, નહીં તો ના આવતો. એમ વાત બધી બરોબર છે, મર્મ પછી સમજાય એમ થાય. સુણી બોલા શ્રી પરમેશ, મારે કરવા છે તીર્થ વિશેષ. વળી છે ઘણા કરવાના કામ, નહીં આવું તમારે હું ગામ. મહારાજને કહે કે તમે ઘેર આવો એમ. હા, મારા માતા પિતા વાટ જોવે છે. તો મહારાજ કે મારે તો હજી ઘણા તીર્થો ફરવાના છે અને ઘણા કાર્યો કરવાના છે, માટે હું પાછો આવીશ નહીં. અને હું છું ને જગત, હા, પાછો તમારા ગામ હું નહીં આવું. જાવું હોય તો પાછા જ જાવો, જ્યારે જગતથી ઉદાસી થાવો. ઉર ઉપજે સત્ય વૈરાગ, ત્યારે કરજો સંબંધીનો ત્યાગ. પછી છેલ્લે મહારાજે હાથ ધોઈ નાખ્યા. એ કે હવે જો મને લઈ જવાની વાત છોડી ગયો, તમારે પાછા જવું હોય તો તમે જાઓ, અને પછી તમને જ્યારે જગતમાંથી ઉદાસ થાવ અને સત્ય વૈરાગ ઉપજે ત્યારે તમે પાછા આવજો, અને ત્યારે સંબંધીનો ત્યાગ કરજો. કારણ કે ભગવાનને જો લઈ જાઓ ને વૈરાગ થાય ને એવું કરાવી દે. હા, રવજી સુતાર નહોત કરાવી દીધું. સ્ત્રીમાંથી ઓલો બીજું ઘર કર્યું તે રવજી સુતારના ઘરના ને મહારાજ કે બીજા બધાને એક જમપુરી, તમારે 2 જમપુરી. ત્યાં તો એ કે મહારાજ મારે એમ કેમ? તો કે તમે અમારા ભગતને બંધન કર્યા છે, બાંધી દીધા છે. તો કે એમ કેમ? તો કે હવે હા, એના ઘરના ને એટલે અમારા ભગતને, એટલે રવજી ભગતને બીજું ઘર કર્યું એટલે કે એમાં વૃત્તિ રહે, એટલે કે મારું ધ્યાન કરવાનું બદલે તમારું કરે છે યાર. હા, તમે શું ખોટ કરાવી પાછી આ બધી. એટલે કે તો મારે જમપુરી 2 કેમ? બસ આ સારું. તો કે હવે મારે કાંઈ જમપુરી ટળે એવો ઉપાય? તો કે ઉપાય ખરો. હું ભગત કે એથી ઉલટું કરવાનું, એ કે ખમણ બનાવજો, એથી ખીચડું બનાવી દેવાનું. એટલે સેજે વૃત્તિ તૂટી જાય. એ ક્યાંય ને અહીંથી ઊંધા હાલજો,
પછી એને એ મહારાજનું વચન તો માનવું પડે એવું હાજર્યું ને, પ્રીતિ તૂટી ગઈ ને ઘર છોડીને પછી મહારાજની ભેળા વહી આવ્યા, છોડાવી દીધું. એટલે અહીંયા જયરામદાસને મહારાજ એવું કહે છે કે હવે તમે જગતથી જ્યારે ઉદાસ થાવો અને સત્ય વૈરાગ ઉપજે ત્યારે સંબંધીમાંથી હેત તોડી અને અમારી પાસે આવતા રહેજો. પછી આવજો પશ્ચિમ દેશ, પાસે રાખીશ તમને હંમેશ. ઉર રાખજો એવો વિચાર, નથી દેહ તાણો નિરાધાર. પછી મહારાજ કે જ્યારે સંબંધીથી ત્યાગ કરીને આવો ત્યારે પશ્ચિમ દેશમાં આવજો, કારણ કે મહારાજને ખબર હોય ને કે અહીંથી હું એ બાજુ રહી ત્યાં ઠેરાવાનો રોકાણ છે. કારણ કે શું કામ કે ત્યાં ભક્તો વાડ વૃત્તિ ખેંચી રહ્યા હતા, ભગવાનને ખેંચી. હા, યુપીમાં પ્રગટ્યા, કૌશલ્ય અયોધ્યામાં રહ્યા, સપૈયામાં પ્રગટ્યા, પણ મહારાજને ત્યાં એવા મુક્ત પુરુષો આ પૃથ્વી ઉપર અવતાર લઈ ચૂક્યા હતા, રહેવા ન દીધા, ખેંચીને કાઠિયાવાડમાં લઈ ગયા છે. એટલે જયરામદાસને કહે કે પશ્ચિમ દેશમાં પછી તમે ન્યા આવજો એમ. આ દેહનો કાંઈ નિર્ધાર નથી. સગા સંબંધી સાથે જે સ્નેહ, દઢ માયાનો પાશ છે તે અતિ દુઃખદાયક છે અંતે, માટે સદ્ય તજો છે તે સંતે. શું કહે છે કે સગા સંબંધીનો જે સ્નેહ છે એ માયાનો પાસ છે. પાસ એટલે શું થાય? આમ હાદી ભાષામાં મકાન ભારા બાંધી એ હેનથી બંધાય, બંધ્યો કે ને સોટ્યો. પાસ, પાસ એટલે ઓલો બાંધવાનો. કારણ કે આપણે દેહમાં જેને હાર્યા હોય એને ખ્યાલ હોય, રસ્તા ખરાબ હતા ને મકાન ભારા, ગાય ભેંસ હાટું, તો એને બાંધવાનો જે ભાર સોટ્યો હોય ને એ પાસ કહેવાય. એ બાંધી કેમ દે મકાઈના ભારાને, એમ સંબંધીનો સ્નેહ એવો છે આપણને બાંધી દે છે એમ. હા, અને કેવો છે પાછો? અંતે દુઃખદાયક છે. એમાં જો પ્રીતિ રહી જાય તો દુઃખદાયક. શું કામ? જન્મ લેવડાવે, એટલા માટે. જો અંતે અતિ દુઃખદાયક છે અંતે, માટે સજ્જ તજો છે તે સંતે. અતિ દુઃખદાયક છે માટે બધા સંતો ઘર બાર રજવાડા હતા, આખી પૃથ્વીના રાજ્ય હતા, છતાંય છોડે અને એનો સંગ છોડીને જંગલમાં શું કામ ગયા? તો કે અતિ દુઃખદાયક જાણી. એટલે ગ્રસ્ત હોય એને એ પ્રમાણે, ત્યાગીને એ પ્રમાણે. ત્યાગીને તો દેહે કરીને, પણ ગ્રસ્ત છે એને સંબંધી હોય, છોકરાઓ હોય, નિશાળે એની ફી આપણે કઈ વૈરાગવાળા થઈને બે જાય, એ આપણે એમાં હેત નથી રાખવાનું, કાંઈ નથી ભરવી એની ફી, તો એમ ન હાલે, એ કરવું પડે. હા, એટલે પાછું આમાં ઊંધું ન પકડાઈ જાય. હા, એટલે શું છે, ખમણ બમણ બધા બનાવી દેવા એમ કે આ ઓલામાં ખંડન આવ્યું હતું એ કે ઊંધું કરવાનું, એટલે પાછા બધા ઘરમાં ડખા ન થાય એમ જે સાંભળતા હોય. નકર એમ કે હાલો ભગતને વૈરાગ કરાવો છે ને, એ જે કે એથી ઉલટું કરો બધું એમ. એટલે એકની વાત નથી, આ બધા જે આ બધા સાંભળતા હશે ને ડખા થાય. એટલે ગ્રસ્ત આશ્રમમાં છે, ગ્રસ્તને કઈ રીતે કીધો સંબંધીમાંથી હેત તોડી? મનથી. કઈ રીતે? કે કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ, એટલે સંબંધી એવું નથી, કોઈ પણ માયિક પદાર્થ હોય, દાખલા તરીકે આ સોફો છે, જ્યારે બનાવ્યો ત્યારથી જ મનની અંદર એવું નક્કી કરી રાખવું પડે કે આ નાશવંત છે, વહેલો જેદી તેદી આનો નાશ થવાનો છે, ક્યારેક વહેલો ક્યારેક મોડો, તો એ વસ્તુ નાશ પામે તો અંતરમાં ઉગવે જ ન થાય, દુઃખ એનું ન થાય. અને એ ઉગવેદે કરીને ભગવાનનું જે આપણે ભજન કરતા હોય ને એમાં આપણને વિક્ષેપ ન થાય. એટલે આ એક વસ્તુ ખાલી દ્રષ્ટાંત દીધું સોફાનું. એવી રીતે બૈરાવો હોય તો એને એમાં પ્રીતિ વધારે હોય, ઘરેણામાં, સોનામાં, હાર આદિ આ બધું એમાં. પણ એ જ્યારે ઘરેણું કરાવીને લાવે ત્યારે નક્કી કરી રાખે કે આ નાશવંત છે, માર્કેટમાં ગયા કોક ઝોંટો મારીને તોડી જાય દોરો તો રાજી થાય, હાલો ભાઈ કળિયુગ ગયો. હા, તો શું છે, એમાંથી હેત તૂટી જાય તો ઉગવે જ ન થાય ભજન કરતા હોય તો, આવી સમજણ હોય તો. કારણ કે વસ્તુ નાશવંત જ હતી, ખોવાઈ જાય, લઈ જાય, કે પછી કુદરતી એવી આપત્તિ આવી, હોનારાક વાવાઝોડું આદિ, કે એમાં કદાચ ઢળાઈ જાય પૂરમાં તો દુઃખ ન થાય. પંડે કુશળ હોય તો આપણે ભગવાન ભજન કરવા માટે આ ભગવાને આપણને દેહ રાખ્યો છે, બાકી બધું લઈ લીધું. વેરાભાઈનું આપણે દ્રષ્ટાંત જોઈએ. વેરાભાઈનું 22 જણાનું કુટુંબ હતું, ધન સંપત્તિ બહુ સારી હતી, પણ મહારાજને વારે વારા પ્રાર્થના શું કરે? તમારી માયા થકી મુકાવજો એમ. વારે વારે પ્રાર્થના કરે, દેહ ને દેહના સંબંધીમાંથી હેત તોડાવજો, અંત શત્રુથી માંથી પ્રીતિ તૂટીને તમારામાં પ્રીતિ થાય, પંચ વિષયમાંથી તૂટીને આવી પ્રાર્થના કર્યા કરે. પછી મહારાજે એકવાર હાસીને સાંભળી લીધી
પછી ધીમે ધીમે બધું કેવું આમ ધીમે ધીમે કે એક હારે આઘાત લાગી જાય ને, એક હારે બધું લઈ લે થોડુંક આઘાત લાગી જાય. એટલે મહારાજે ધીમે ધીમે બધો યોગ કરાવ્યો. કઈ રીતે? તો એક સભ્ય બીમાર પડે, પછી બીમાર પડે એટલે એના પછી દવામાં ધન સંપત્તિ વપરાય. એ ઓલું બીમાર પડે ધન સંપત્તિ વપરાય. પછી બીમાર આપણે નથી, કોઈને કેન્સર કે એવું થાય, પછી ડૉક્ટરે કહે સેવા કરો. પછી બધા ઘેરે શું કે 20 વર્ષનો છોકરો હોય ને ડૉક્ટર રજા આપી દીધો કે હવે આ જીવે એમ જ નથી, એવું થઈ ગયું હોય, પૈસો પાછળ પુષ્કળ ખર્ચ્યો હોય, પણ પછી શું થાય કે હવે આ ભગવાન આને ધામમાં લઈ જાય તો સારું. હા, એને ભોગવું નહીં, પીડા ને આપણે જોવું નહીં, એમ કરીને શું થાય પ્રીતિ તૂટી જાય. એટલે આવી રીતે બીમાર કરીને એક કરતા 22 માણસનું કુટુંબ હતું. 21 ને ધામમાં લઈ ગયા અને ધન સંપત્તિ બધી ખર્ચામાં આવી ગઈ. કેવા થઈ ગયા? કોરા ધાકોડ થઈ ગયા, હાવ નવરા. પછી મહારાજને કહે કે હવે તમારો સાધુ કરો, થોડું ઘણું બચ્યું છે ત્યાં આપી, અને ત્યાં સાધુ થઈ ગયા. હા, અને રહ્યા પછી બીજા કોક આવીને મહારાજને પ્રાર્થના કરતા છે કે મહારાજ આ કરતા એવી. એ એક બાજુ લઈને બાવડું પકડ્યું, એ કે બાપાની કૃપા બહુ સારી નથી, નવરો કરી દે. હકીકત જો સાસા દિલથી કરે તો વાંધો નહીં, પણ પોછી કરતો હોય તો ઓલા મંદિરની જાળી પકડી વડોદરામાં રોજ પ્રાર્થના કરતો કે હે ભગવાન, હે મહારાજ, અમારા અંતશત્રુ ટાળજો. રોજ પ્રાર્થના કરે. ગોપાળન સ્વામી સાંભળે. એટલે એક દી તો ગોપાળન સ્વામીએ કાંડું ઝાલ્યું કે તારે વાસના ટાળવી છે ને, એ કે ના રહેવા દેજો, હમણાં જ ઘર કર્યું છે. એ કે જો ખોટું હોય તો આમાં પકડાઈ જાય એમ. એટલે સાસા દિલથી કરતો હોય સાંભળી લે તો દુઃખ ન થાય. ખોટું કરે જો સાંભળી લીધી હોય હા તો દુઃખ થાય. આપણે ફગવા મળી ગાવા જોતું હોય પાછું બધું. હા, તો પછી જો એ ભગવાન હાસા સાંભળી લીધા હોય તો પછી દુઃખ થાય, તકલીફ થાય એમ. એટલે જે કાંઈ પ્રાર્થના કરવી ને હકીકતની હોય ને તો કરવી. આમ ભગવાનને સારું લગાડવાનું. જો કે ભગવાન બધું જાણે, બધું જાણે. એ માનસી કરતા આને હું જોઈ છે, હું સંભાળે છે, એ બધું જાણતા હોય. હા, આ મને ક્ષેત્રે છે પણ બધું જાણે. ભગવાન નથી જાણતા એવું નહીં, પણ ભગવાન દયાળુ એવા છે ને, એ કદાચ આ લોકના સુખના સંકલ્પો કરે ને તોય આપે. હા, ઓલાને નહીં મંદિર વાળતો તો તે ગુણાતાન સ્વામી કહે લવ્યા, એ કે સંકલ્પ હારા કરીએ. હવે એ સંકલ્પ શું કરતો હતો? સ્વામી જાણી ગયા હતા કે ઓલો છે એ મરી જાય, એ રાંડે, પછી એનું બૈરું મને પૌણે, આવા સંકલ્પ કરતો. એટલે ગુણાતીત સ્વામી જાણી ગયા એટલે કીધું સંકલ્પ હારા કરીએ. અને એ સંકલ્પથી મંદિર વાળતો હતો તો સંકલ્પ એનો પૂરો કર્યો. ભગવાન દયાળુ છે. એટલે કીધું કે સગા સંબંધીમાં જે સ્નેહ છે એ માયાનો પાશ છે અને અતિ દુઃખદાયક છે. એમ કહી જય રામદાસ વળ્યો, પાછો પુરુષોત્તમ પુરીમાં આવ્યો તાવ ત્યાં કર્મ સંજોગે, થયો શીતળાનો રોગ વળી અંગે. એમ કરતા પાછો માનસ પતન ગયા હતા. ત્યાંથી મહારાજ આગળ વયા ગયા, બહુ ખંડન કર્યું. પછી વૈરાગ મહારાજ કે હવે તમે પાછા જાઓ. પછી જયરામદાસ છેવટે સંબંધીમાં સ્નેહ હતો એટલે પાછો વળ્યો. છેવટે સંબંધીનો સ્નેહ ભગવાન કરતાં અધિક હતો એટલે એને ત્યાં ખેંચી ગયો. પાછો વળ્યો પુરુષોત્તમપુરીમાં આવ્યો. અને ત્યાં આવ્યા પછી એને શીતળાનો રોગ થયો. શીતળાનો રોગ પહેલાં નીકળતા ને, હવે તો એ નાશ પામી ગયો છે, પણ ત્યારે એને શીતળાનો રોગ બહુ ભયંકર. એમાં તાવ આવે, પીડા થાય, આંખ્યું વહી જાય, આવું બધું રોગ આવતા એમાંથી, અને મૃત્યુ પણ થાય. કહુડી વાગી છે રોજના નિયમ પ્રમાણે. એથી આંખે દર્દ થયું એને, કહે કષ્ટની વાત તે કેને, ઘણી પીડા પામ્યો ઘણા માસ, થયું અંતર ત્યારે ઉદાસ. પછી જ્યાં પુરુષોત્તમપુરીમાં આવ્યો ને શીતળાનો રોગ થયો ને આંખોમાં પણ ઘણું દર્દ થયું અને પછી ઘણી પીડા થઈ અને પછી અંતરમાં ઉદાસી આવી. જેવું